અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર હવે એક બાદ એક ભીંસ વધી રહી છે। ખ્યાતિના ખેલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ। સોલા સિવિલ સીડીએમઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આરોગ્ય વિભાગે તપાસ કમિટીની રચના કરી। ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા કહેવામાં આવ્યું અને એ પણ કહ્યું કે તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે। સાથે જણાવ્યું કે રિપોર્ટમાં પૂરતી જાણકારી વગર જ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી અને એન્જિયોગ્રાફી બિનજરૂરી હતી। ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા કહેવામાં આવ્યું કહ્યું ઘણી પ્રક્રિયા અયોગ્ય કરવામાં આવી હતી। યોજનાનો લાભ લેવા માટે સ્ટેન્ડ મુકાયું હતું। મૃત્યુ પામનાર એક દર્દીને 40% જ બ્લોકેજ હતું। હોસ્પિટલે વધારે બ્લોક હોવાનું બતાવ્યું અને બીજા દર્દીની ધમનીમાં વધુ બ્લોક હોવાનું તેમના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું। 80%થી વધુ બ્લોકેજ હોય તો જ સ્ટેન્ડ મુકાય છે। ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા તમામ વાતો કરવામાં આવી અને ડોક્ટર પ્રશાંત વજીરાણીની ડોક્ટર રાજશ્રી પ્રદીપ ઠાકોરની સામે ફરિયાદ દાખલ થઈ। ડાયરેક્ટર કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, સંજય પાટોડિયાની સામે પણ ફરિયાદ। પીડિત પરિવારના 2 સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 3 જેટલી ફરિયાદ નોંધાઈ। ત્યારે આ સમગ્ર મામલે હવે હોસ્પિટલ તંત્રની ભીંસ વધી રહી છે, કારણ કે એક બાદ એક તપાસના ધમધમાટમાં માહિતી સામે આવી રહી છે અને તેને લઈને કાર્યવાહી પણ એટલી જ કડક કરવામાં આવી રહી છે। વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 3 જેટલી ફરિયાદ નોંધાઈ। ને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવતું હોય છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ લોકોને પણ ભગવાન ગણાતા તબીબો પરથી ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ઉઠી ગયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે 2 દર્દીઓના મોત નીપજ્યા છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં આ સમગ્ર મામલે તપાસ માટે સરકાર દ્વારા મુખ્ય કમિટીની રચના કરવામાં આવી છે અને આજ મુખ્ય કમિટીની રચનાએ તપાસ કરી છે। તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આપણી સાથે ડોક્ટર પ્રકાશ જોડાયા છે, આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો? આપે ફરિયાદી બનીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ખ્યાતિ હોસ્પિટલ મામલે, શું તપાસ કરી અને ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે? ખ્યાતિ હોસ્પિટલનો બનાવ બન્યો ત્યારબાદ તપાસ કમિટીની રચના થઈ। એમણે ખ્યાતિ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ અને બધા દર્દીઓની તપાસ કરી, એમના સગા સંબંધીઓની પૂછપરછ કરે, તમામ રેકોર્ડ, કેસ પેપર, ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રામ એ બધું તપાસી અને એમને કબજે લીધું। ત્યારબાદ કમિટીએ એનું એનાલિસિસ કર્યું અને કમિટીમાં એક્સપર્ટ ડૉક્ટરો સામેલ છે, કાર્ડિયોલોજીસ્ટ સહિતના એક્સપર્ટ ડૉક્ટરો સામેલ છે। એ કમિટીએ નક્કી કર્યું કે આમાં ઘણું બધું અયોગ્ય રીતે જરૂરી ના હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને એ સિવાય દર્દીઓને જે પ્રકારને સારવાર કરવી જોઈએ, સમંતી લેવી જોઈએ, જે પ્રકારની કાળજી રાખવી જોઈએ, એમાં ઘણી બધી બેદરકારી જણાઈ આવેલ છે। એટલે એ સંજોગોમાં 2 દર્દીના મૃત્યુ થતાં ગંભીર ગુનો બન્યો, જેથી કરીને સરકારી આદેશ મુજબ એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સર, જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં કેટલા તબીબોની ટીમ જોડાયેલી છે અને કઈ રીતે તપાસ કરી? દર્દીઓ સાથે મુલાકાત કરી, હોસ્પિટલોમાં બી પહોંચ્યા, ગઈકાલે પણ દર્દીઓની યુએન મહેતામાં લઈને ગયા હતા, શું કહેશો? જે કમિટીની રચના કરી એમાં કમિટીના અધ્યક્ષ PM જયના નાયબ નિયામક શ્રી છે। એ સિવાય હું કમિટીમાં મેમ્બર છું। એક કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દુબે મેમ્બર છે। ડૉક્ટર હર્ષાબેન મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર, એ પણ એમના મેમ્બર છે। ડૉક્ટર ઈલાબેન એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર, એમના મેમ્બર છે। ડૉક્ટર આનંદ PM જય યોજનામાં કામગીરી કરે છે, એ પણ એમના મેમ્બર છે। આ કમિટી દ્વારા બધી કાર્યવાહી કરવામાં આવી। તો આ હોસ્પિટલ દ્વારા જે 2 દર્દીના મોત થયા છે, એ 2 દર્દીને કેટલા ટકા બ્લોકેજ હતું અને આ લોકોએ એન્જિયોપ્લાસ્ટી કરી હતી? 2 પૈકી એક દર્દીને 40થી 50% જેટલું જ બ્લોક હતું, પરંતુ એમના રિપોર્ટમાં ખોટી રીતે 90% બ્લોક દર્શાવી અને એન્જિયોપ્લાસ્ટી કરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલું। જ્યારે બીજા દર્દીને એક સાઈડની ધમનીમાં 80% જેવું બ્લોક હતું કે જેમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું એ યોગ્ય હતું અને બીજી સાઈડની ધમનીમાં, ડાબી અને જમણી એ પ્રમાણે બીજી સાઈડની ધમનીમાં કોઈ પણ બ્લોક ન હોવા છતાં બ્લોક દર્શાવી અને ખોટી રીતે સ્ટેન્ટ મૂકવામાં આવેલું હતું।
આ અંગે તો તપાસ કરી હવે આગામી આરોગ્ય વિભાગની જે કમિટી છે તેને રિપોર્ટ સોંપ્યો સરકારને. આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? આગળની કામગીરી આરોગ્ય વિભાગની હેડ ઓફિસ દ્વારા ચર્ચા વિચારણા કરી અને બની શકે તો હોસ્પિટલની સામે આગળ હજુ બીજા પગલાં લેવાનું કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે ખ્યાતિ હોસ્પિટલ મામલે આરોગ્ય વિભાગે જ ફરિયાદ કરી છે અને આગામી દિવસોમાં જે રીતે કમિટીએ રિપોર્ટ પણ સોંપ્યો છે અને યુએન મહેતામાં વધુ એક વખત જે બીજા જે દર્દીઓ હતા કે જેમની સર્જરી કરી હતી, એન્જિયોગ્રાફી કરી હતી, તે લોકોની પણ વધુ એક વખત તપાસ કરવામાં આવશે, યોગ્ય ચકાસણી કરવામાં આવશે કે જરૂર હતી ત્યારે કર્યું છે એન્જિયોગ્રાફી કે બ્લોકેજ ન હોવા છતાં કરી છે. તે અંગેનો સમગ્ર અહેવાલ સરકારને સોંપવામાં આવશે અને આગામી દિવસોમાં ખ્યાતિ હોસ્પિટલ સામે પગલાં પણ લેવામાં આવશે. કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.